અમને લાગી છે ભૂખ. સો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. એન્ડ આજે થઈ ગયું છે બીજું નોરતું. એન્ડ એક સરપ્રાઈઝ હતી એમ કે ઘણા સમયથી મારે એક વસ્તુ લાવી હતી, બટ થોડું પેમેન્ટનું પ્રોબ્લેમ થતું હતું. તો થોડા કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય, તો એ જ રીતના થોડા પૈસા ભેગા કર્યા. એન્ડ પછી ફાઇનલી તો મેં મંગાવી લીધું છે. અને આજે કોલ પણ આવી ગયો છે. આઈ થિંક 15 તારીખે મેં એનો ઓર્ડર કરી નાખ્યો હતો, અને આજે કોલ સવારે આવ્યો છે કે તમારું પાર્સલ આવી ગયું છે, તો આપણે લેવા જઈશું. બરાબર છે. એના પહેલાં તમને થોડાક કુદરતી દ્રશ્યો બતાડું અમારા ખેતરના. ગામનું નેચર જ કંઈક અલગ હોય. એકદમ મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે. એન્ડ એકદમ શાંત વાતાવરણ. ચકલીઓનો થોડો અવાજ પણ તમને સંભળાતો હશે. સો હવે આપણે જઈએ લેવા માટે ને. અને લેવા જઈશ તો મારે 2 જણની જરૂર પડશે, કેમ કે એક તો ઓલરેડી હું છું, બટ બીજો એક વ્યક્તિ પકડવા માટે પણ જોઈશે, કેમ કે થોડી મોટી વસ્તુ છે તો તૂટી પણ શકે છે એમ. તો એક મિત્રની મારે જરૂર પડશે. તો કોલ કરું કોણ આવે છે મારી જોડે, તો એને લઈ જાઓ, કારણ કે પકડવું પડશે પાછળ, કારણ કે હું બાઇક ચલાવીશ કે પછી એને પકડીશ. તો એક વ્યક્તિ મતલબ એક ફ્રેન્ડ મારે જોઈશે પકડવા માટે. તો ફોન કરું અને બોલાવું કોણ આવે છે. તો જઈએ હવે એને લેવા માટે. પછી આગળ જોઈએ, એને અનબોક્સિંગ કરીએ શું છે અને કેવી છે વસ્તુ એમ. તો પછી કોમેન્ટ કરજો. તો મળીએ, હવે આગળ જઈએ. ઘણા બધા મિત્રોને ફોન કર્યા, 2-3 મિત્રોને, બટ કંઈ ને કંઈ કારણથી બહાર હોય, અથવા એકાદ 2 ફ્રેન્ડ કંપનીમાં પહોંચી ગયા છે. પણ એક મિત્રને ફોન કર્યો હતો, તો ઓલરેડી કારોલ છે, કોલેજમાં છે એક્ઝામ આપવા માટે. તો ઠીક છે, મેં કીધું કે હું આવું છું, ત્યાં જ ઊભો રહે છે. તો કાલોલથી હું એ પાર્સલ પિકઅપ કરીશ, અને પછી ત્યાંથી મિત્રોને લઈને અને પછી અમે પાછા ઘરે આવશું. તો અત્યારે અડધે પહોંચી ગયો છો રસ્તામાં, અને જઈએ આગળ આપણે. દિલ્હી મુંબઈ વાળો રસ્તો છે, હાઈવે છે. રસ્તામાં જ શનિદેવ ભગવાનનું મંદિર મળી ગયું, તો ત્યાં પણ દર્શન કરીને પછી નીકળી ગયા આગળ. અને ભૂખ લાગી હતી તો થોડો નાસ્તો પણ કરી લીધો, પટ્ટી સમોસા ખાધા, બહુ મજા આવી. અને હવે જઈએ આપણે આગળ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે કાલોલ, અને સામે જોઈ રહ્યા છો ટેમ્પો. તો એ ટેમ્પોની અંદર આપણું પાર્સલ આવેલું છે, અને સામે ભાઈ કોઈને પાર્સલ પણ આપી રહ્યા છે. તો હવે જઈએ આપણે આપણું પાર્સલ લેવા માટે, જે વસ્તુ આપણે મંગાવી છે. ભાઈ પૂછી રહ્યા છે તમારું નામ. થોડું ધ્યાનથી ઉતારજો ભાઈ, તૂટે ના. તો ફાઇનલી મિત્રો, આપણને મળી ગયું છે પાર્સલ, અને એનું પેમેન્ટ પણ પે કરી. અમને લાગી છે ભૂખ, તો આપણે કંઈ ખવાઈ ગયા. 2 ડીશ બનાવો. તો મિત્રો, ભૂખ લાગી ત્યાં ભાઈને સવારના એક્ઝામ આપવા ગયા હતા, તો થોડું નાસ્તો પણ કરી લઈએ હવે. ક્યારનો તો કરે પણ ફરી વાર. અને હવે પતી ગયું છે. પણ તમે મિત્રો જોઈ રહ્યા છો કે કેટલો બધો કચરો અહીંયા પડ્યો છે. તો જ્યારે પણ કોઈ પણ જગ્યા પર ખાવા જઈએ, તો આવો કચરો આપણે જ્યાં ત્યાં ના નાખીએ. ખાઈને પછી ડસ્ટબિનમાં આપણે આપણી જે ડીશ છે નાખી દઈએ, અને કચરો જ્યાં ત્યાં ના નાખીએ આપણે. તો અમારા બધા મિત્રો મળી ગયા છે,
શું ચાલે છે? ભારતભાઈ બરાબર છે. શક્તિભાઈ છે, કોલેજ ગયેલા ને? ઠીક છે, કોલેજ ઓકે. તો મળીએ હવે આપણે ઘરે જઈએ આ બધું લઈને અને અનબોક્સિંગ કરીએ પછી આગળ જઈને ઘરે જો આ ભાઈને ગર્લફ્રેન્ડ ની જેમ બાત પકડી લીધી છે. ગર્લફ્રેન્ડ ની જેમ બાત પકડી લીધી છે ભાઈ. મિત્રો અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો ઘણા બધા પાવાગઢ માઈ ભક્તો જઈ રહ્યા છે. જો અને મિત્રો જેમ બે પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અમારા ગામમાં. તો નવરાત્રિમાં પધારજો ગરબા રમવા માટે. આ હનુમાનજીનું મંદિર છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઘરે અને બહુ થઈ ગયો ઇંતજાર. અને અંદર લઈ જઈને અને ઓપન કરીએ શું છે આમાં. જોવાની સ્માઇલ તો કંઈક અલગ જ છે. આ ભાઈ ફોન પર ચાલુ પડી ગયા છે. હવે આને ઓપન કરીએ શું હશે અંદર જોઈએ હવે. પેકિંગ તો જોરદાર છે. ખોલીને જોઈએ અંદર કેવું છે. ઓહ, બોક્સની અંદર બોક્સ તો ભરીને નહીં મોકલાવે ને, ખાલી શું નીકળે છે જોઈએ અંદરથી. 2 બોક્સ તો ઓલરેડી નીકળી ગયા છે. હજુ અંદરથી બીજા બોક્સ નીકળશે કે નહીં નીકળે. ફાઇનલી આપણો બોક્સ નીકળી ગયું છે ને જોઈએ શું વાત. જોરદાર પેકિંગ છે. હજુ કાપવું પડશે. પેકિંગ મિત્રો જોરદાર કરીને આપ્યું છે. કોઈ ડેમેજ ના થાય પ્રોડક્ટને, એટલા માટે. ફાઇનલી આપણે ઓપન કરી લીધું છે. બસ હવે થોડું જોવાનું બાકી છે અંદર કેવું છે, સેવા કલરનું છે આ વસ્તુ. હજુ અંદર પેકિંગ છે. તો મિત્રો આ હતું આપણું ગિટાર, જે ઘણા સમયથી હું મંગાવવાનો પ્રયત્ન કરતો હતો અને ફાઇનલી મંગાવી લીધું છે. સો આ તો આપણું ગિટાર. અત્યારે આપણે નહીં આવડતું, શીખ્યા પછી તમને સંભળાવીશ, બરોબર? જો અને આ ભાઈને મસ્તી સૂજી રહી છે. હજુ તો ઓપન પણ નહીં કર્યું. તો મિત્રો આ હતું આપણું સરપ્રાઈઝ, જે મેં ગિટાર મંગાવેલું એ આવી ગયું છે. અને વિડીયો સારો લાગ્યો, આપણો વ્લોગ સારો લાગ્યો તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અંતમાં જય માતાજી, જય શ્રી રામ. મળી આવવાના બીજા એક નવા વ્લોગની સાથે. તો થેન્ક યુ સો મચ.